વારસાઈમાં મિલકત પડેલી હોય, એટલે કે મારા પિતાની મિલકત હતી કે મારા દાદાની મિલકત હતી, એ દાદાની મિલકતમાં મારું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડેલું છે, તો એવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ ના હોય. એવા કિસ્સામાં પેઢીનામું બનાવીને પેઢીનામાને આધારે સિટી સર્વેમાં વારસદારોની એન્ટ્રી કરવાની હોય, અને વારસદારોની એન્ટ્રી થાય ત્યાર પછી બધા વારસદારના નામ એ સિટી સર્વેમાં માલિક તરીકે પ્રસ્થાપિત થાય. અને એમાંથી જો કોઈ એવું કહે કે મારે આ મિલકતમાંથી મારો હક જોઈતો નથી અને હું મારો હક એ મારા આ ભાઈને કે આ બહેનને આપું છું, તો એ હક કમીનો રજીસ્ટર દસ્તાવેજ કરી અને એ પોતાનો હક છે એ બીજા ભાઈ કે બહેનને આપી શકે છે. આ તમામે તમામ ટ્રાન્સફરના જે પ્રોસેસ કરવાનો, એ પ્રોસેસમાં જરૂરી પુરાવા એ પ્રોપર્ટી કાર્ડ છે. પ્રોપર્ટી કાર્ડ જો તમારા નામનું ના હોય તો તમારા વારસદારો, આજે આપણે હયાત છે પણ આપણે ના હોય ત્યારે આપણા વારસદારોને પોતાનો માલિકી હક ક્યાં દર્શાવવો એ જ એમને ખબર પડતી નથી, કે એ જ માલિકી હક દર્શાવવા માટે રેવન્યુ કચેરીને એમને ધક્કા ખાવા પડતા હોય છે. એટલે દરેક ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે પ્રોપર્ટી કાર્ડ હોય તો એ ડિજિટલાઇઝ છે કે નહીં, એમાં નામ જૂના પ્રમાણે છે કે નહીં, એમાં કોઈ ભૂલચૂક થયેલી છે કે નહીં, એ ખાસ અવશ્ય ચેક કરજો. અને ના હોય તો એની જરૂરી વિગત મેળવજો.